અને હવે અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત ફર્સ્ટના અહેવાલની ફરી એકવાર ધારદાર અસર જોવા મળી છે। મહીસાગરમાં નલ સે જલ કૌભાંડને ગુજરાત ફર્સ્ટે ઉજાગર કર્યું હતું। ગુજરાત ફર્સ્ટના અહેવાલ બાદ સરકારે મોટી કાર્યવાહી કરી છે। આ કૌભાંડ મુદ્દે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું છે કે ફરિયાદ મળતા જ સરકારને લાગ્યું કે તપાસ જરૂરી છે, એટલે આદેશ બાદ તપાસ કરવામાં આવી અને સત્યતા જણાઈ આવી છે। તપાસ બાદ ગુનો નોંધી કાર્યવાહી પણ કરવામાં આવી છે। કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ કરાયા છે તો કેટલાક અધિકારીઓની બદલી પણ કરવામાં આવી છે। 112 એજન્સીઓને છૂટી કરવામાં આવી છે। ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હશે તેમને છોડવામાં નહીં આવે તેવું પણ કહ્યું છે ઋષિકેશ પટેલે। આ સાથે જ કોઈ પણ ચમરબંધીને નહીં છોડવામાં આવે તેવું પણ કહ્યું। મહત્વપૂર્ણ છે કે કોઈ શેર શરમ સિવાય કાર્યવાહી કરવામાં આવશે અને નિષ્પક્ષપણે કામગીરીના અંતે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઢાંક પીછોડો કરવાની કોઈ બાબત સરકારના મનમાં નથી। એજન્સીઓ પાસેથી નાણાં રિકવર કરીને આગળના પગલાં પણ લેવાશે તેવું ઋષિકેશ પટેલે કહ્યું। જેવી ફરિયાદ મળી અને ક્યાં રાજ્ય સરકારને લાગ્યું કે આની અંદર તપાસ કરાવવી જરૂરી છે, આદરણીય ભૂપેન્દ્રભાઈએ તરત જ આ બાબતોનો આદેશ આપ્યા અને પ્રાથમિક તપાસની અંતે આપણને લાગ્યું કે આની અંદર સત્યતા કંઈ દેખાઈ રહી છે અને એના કારણે એ વિશેષ તપાસ કરી અને એ બાબતનો ગુનો પણ આપણે નોંધી અને કાર્યવાહી પણ કરી છે। એની અંદર કેટલાય અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે, કેટલાયની બદલી કરી છે, કેટલી એજન્સીઓ 112 જેટલી ડિબાર્ડ પણ કરી છે। પરંતુ આ આખી યોજનાની અંદર જ્યાં પણ જે પણ કોઈ પણ હશે અને આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો માલુમ પડશે તો ભૂપેન્દ્રભાઈ સરકારના સ્પષ્ટ નિર્દેશો છે, આપણે કોઈ પણ ચમરબંધીને પણ છોડવાનો નથી।